જો આ બધા છોકરા ક્રિકેટ રમી રહ્યા છે. અરે વિવેકભાઈ ઘર ભેગું થાને ભાઈ. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. સાંજ હાવ નથી પડી, હજી તો કેટલા 7:30 થયું છે. મારી મમ્મી ઘરે આવતા રહ્યા છે કામેથી, અને હમણાં બનાવવાનો છે કેરીનો રસ. અને આપણે છે ને જ્યાં નોનસ્ટિક ઉતારી હતી, એટલે કપડાની ભલે ઠેલી રહી, પણ એમાં નોનસ્ટિક પેન હતી, અંદર પાછી મૂકી દીધી લાગે છે. આ જુઓ, આ હેન્ડલ દેખાય છે બરાબર. તો મેં એમાં બનાવ્યા હતા મસ્ત ચણાના લોટના પુડલા, પણ એ કાંઈ મેં બતાવ્યા નહીં. મેં કીધું હવે બ્લોગ પછી બહુ લાંબો થઈ જાય, પછી એ મેં ન બતાવ્યા. આપણે પુડલા પણ બનાવી લેવી ક્યારેક ક્યારેક, હું તમને ક્યારેક શું કહેવાય બતાવીશ બનાવીને રીતે. અને કાલ છે મારી મમ્મીની રજા. કામે જય માતાજી કહી દો, કીધું ને જેવું. હા, જય માતાજી કહી દીધા, કીધું ના જય માતાજી કીધા. તો હવે બને છે કેરીનો રસ. કા તો જો અમારા ઘરે સ્ટોક થઈ ગયો છે કેરીનો, નતો હું બતાવું. યો જો, ઓ પૈસા આમ હી આમ ગુઠલીઓ કે પીધામ. તો અહીંયા આમ છે જોઈએ. તો હવે બનાવવાની છે એની કેરી, કેરીને બનાવશે રસ મસ્ત. તો જમવા ટાણે વાત ડાયરેક્ટ જમવા બેઠા હતા ને બ્લોગ બનાવવાનો તો રહી ગયું. તો જો જમી લીધું છે ને કેરીનો રસ ખતમ. અહીંયા નીતિનભાઈ તો થોડોક લીધું છે, કારણ કે નીતિનભાઈ જમવા ગયા છે શનિદેવના મંદિરે, પ્રસાદી લેવા ગયા છે, ત્યાં ઘેર હાજર છે. અને મમ્મીએ રસ પી લીધો, બધાએ જમી લીધું. અત્યારે ટાઈમ પર બ્લોગ કન્ટિન્યુ કરવાનું. One day later. તો અત્યારના પડી ગઈ છે સવાર મસ્ત, અને અત્યારના બ્લોગ કન્ટિન્યુ કર્યો. કેટલા વાગે? 9:30 વાગે. ટીવી ચાલો, ટીવી ખરાબ નથી, પણ છે ને એ શૂટિંગમાં કેમેરામાં એવી રીતના હવે ભાઈ ટીવી કમ્પ્લીટ જ છે. અને મારા મમ્મી શું કરે છે? પોતું મારે છે મમ્મા. જો આ બાજુ પોતું મારે છે મમ્મી. અને આજ તો મમ્મી રજા છે. ઓ નિત્યા નાઈટ જોયું ઠીક. તો હવે અમે છે ને ગોલી ક્રિકેટ રમવા જઈશું. ચાર્જિંગ ઇઝ બેસ્ટ. નિત્ય ચાર્જિંગમાં ફોન મૂકી દે. અને હું તો આજ સવારના વહેલા મસ્ત જાગી ગયો તો, પછી મંદિરે જગ્યાએ દર્શન કરવા. ઘરે ફોન હતો, મેં કાંઈ શૂટિંગ ન કર્યું, કારણ કે શાંતિથી એક કેટલા દીએ ગયા હતા. કારણ કે હું કામે જાઉં ને, રોજ જતા જોઈએ કામે જાવી, એટલે રોજ મંદિરે જાવી. પણ હમણાંથી કામ કેદુંનું બંધ છે, તો અમે કાંઈ જતા નથી કારખાને. તમે બ્લોગ જોવો છો, ઘરે ને ઘરે હોય છે. અને પાણી આવ્યું હતું, જો પાણી ભરાઈ ગયું. મંદિરે જતા આવ્યા અમે મસ્ત. પાણી આ ટાંકીઓ સાફ કરી. હવે બ્લોગ નથી બનાવ્યો, અને જો બધે પાણી પાઈ દીધું. અહીંયા અમારા છોડ પાસે એની અંદર છે મસ્ત જોયું, લીલાછમ મસ્ત મની પ્લાન્ટ ને બધે થઈ ગયો છે. તુલસીમાં એક અહીંયા ઉગ્યા છો. અરે હવે જાવી છે ને ક્રિકેટ રમવા, ગલી ક્રિકેટ મસ્ત. છોકરાઓ બધા રમવા માંડ્યા છો. અમે ફિલ્ડિંગ કરવી છે. અહીંયા કેવલભાઈ ફિલ્ડિંગ કરે છે. હા મેં બધા આપણે અહીં બાઉન્ડ્રી ઉપર છે, લાઈન દેખાય ની બાઉન્ડ્રી છે. ચાલો છેલ્લો દડો બચી ગયા. સામે વાળા કેટલા રન કર્યા? 17 રન કર્યા. અમારે 18 કરવાનું. આપણે વિકેટ કીપરિંગ કરવી છે. અમારી બેટિંગનો વારો. ચાલો. ના ના કહું. હા તું જા ને આઈથી. અરે તું જા. ये बस
એક એક આપી દીધો હાલો. જો આ બધા છોકરા ક્રિકેટ રમી રહ્યા છે. અરે વિવેકભાઈ ઓટ ઘર ભેગું થાને ભાઈ. તો ગલી ક્રિકેટ રમતા હતા તો મમ્મી કે જવું છે આપણે ફઈને ઘેરે. તો પછી અમે જો રસ્તા પર હું વાહનમાં ઊભો રહી ગયો છું વાહનની વાટે. મેં કીધું શું મળે એ બધા તો જતા રહ્યા છે બાઇકમાં, તો મારે વાહનમાં જવાનું છે. તો ફાઇનલી મળી ગયા આપણને રિક્ષા, અને રિક્ષામાં બેસી ગયા છે એવી મસ્ત. ત્યાંના પૂગી ગયા છે વિતરઘરા. અમારા ફઈન ઘરે જવો, અમારા ફઈન ઘર છે. નીતિનભાઈ અહીં ગેમ રમવા મીંડા અંદરની સાઈડ. અને અત્યારના પૂગી ગયા છે. અમારે તો અહીંથી આગું ન થાય, ખાલી 13-14 કિલોમીટર થાય. તો રિક્ષામાં આવી ગયા, તમે જોયું. તો અહીંયા જ જમવાનું છે અમારે મસ્ત. તો જમી તો લીધું. અત્યારના જમવામાં બનાવ્યા હતા ઢોસા મસ્ત. અને અત્યારના આરામ કરવા માંડ્યા. અહીંયા જો નકરી લીંબોડિયું છે, લીંબુના ઝાડ છે નકરા, અને છાંયો છે મસ્તનો. તો આરામ કરવાની મજા જ આવે. તો હવે ઘર બાજુ હાલતા થવી છે. ઘર બાજુ ત્યારે તો આવી જાય સીવી તરખરાથી પાછા, અને ઘરે રંધાવા માંડ્યું. હાંજ પડવા એવી છે. તો રોટલી મસ્ત અને બટેકાનું શાક. કેરીનો રસ અત્યારના નથી કરતા, એનું કારણ છે મોડું થઈ ગયું છે બહુ, એટલે. તો દહીં છે આજ ફ્રીજમાં મસ્ત પૈકી. કેમાં બરણીમાં છે કે આ તપેલીમાં જો દહીં? હા, તપેલીમાં. અને એ તો કેરી રકાયેલનો પેડો છે એમ નીતિનભાઈના ભાગનો. તો બધું ખાઈ લેવું હમણાં. ત્યારે તો અમે જમીને ઉભા થઈ ગયા, અને જમવાનું તમને બતાવીને, કારણ કે બટેકા શાક, રોટલી, દહીં હતું. કેરી કાંઈ બનાવ્યો નતો. હા, કેરી રસ નો. હા, દહીં કેરી બગડે નહીં, પછી 2 દી પછી ખવાય. અને દહીં ખાટું ને પાછી કેરી મીઠી બે મિક્સ નો ખરાય, પછી નો ખાતી. અને નીતિનભાઈ કેરી રહ ઠપકાઈ કાયલનો પડ્યો હતો ને, તો એને ઠપકાઈ. હા, અને હવે પવન મસ્ત બહાર નીકળશે. જો જામ મસ્ત. તો હવે ધાબા ઉપર હુવા જવાનું. ધાબા ઉપર તો જવું છે સુવા. તો છે ને પાણી બોટલ લઈ લીધી છે, અધૂરી જ છે, જો આટલી જ ભરેલી છે. જો કે શરબતની બોટલ વરિયાળીના, પણ આપણે પાણીની યુઝ કરવી છે. ફ્રીજમાં કાઢી લીધી, એમાં આટલી તો હું પી ગયો. હવે કાંઈ પીવા હે નહીં તો ધાબા ઉપર લઈ જાવી. પછી છે ને સવારના થોડીક પી લે. હું સવારના ઉઠીને છે ને પીછીનું કરું, પહેલાં પાણી પી લઉં, અને શરીર માટે સારું હોય. તો તમને પણ આ ઇન્ફોર્મેશન સારી લાગી તો તમારા જીવનમાં એપ્લાય કરજો. જો રીતે આપણે બ્લોગ લાઈન કરી. જો તમને આ બ્લોગ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજા નહીં લાય.